નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ રોડ પર ધમનાછા ગામે આવેલા સી.કે. ફાર્મ ખાતે નવસારી જિલ્લા ભાજપ દ્વારા જિલ્લાના સરપંચો સાથે સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારી સાંસદ સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે બહેનોને લાલ ચોપડીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ગણદેવી તાલુકાની 29 જેટલી શાળાને ડિજિટલ પેનલ પણ આપવામાં આવી હતી। કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારી સાંસદ સી.આર. પાટીલે સરપંચોને સંબોધતા પાણીનો બચાવ કરવા પર ભાર મૂકી નવસારી જિલ્લો પાણી બચાવવામાં પ્રથમ હોવાનું પણ જણાવ્યું હતું। ગામમાં આવેલા ખેતરોમાં કૂવા કરીને પણ વધુમાં વધુ પાણી બચાવવું જોઈએ, જેનાથી આવનાર પેઢીએ પાણી માટે વલખા મારવા નહીં પડે અને આ પ્રોજેક્ટ માટે જે પણ ખર્ચો થાય એ પણ આપવાની વાતો કરી હતી। આ કાર્યક્રમમાં નવસારી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલ, ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ પટેલ સહિત જિલ્લા ભાજપ અગ્રણી ભુરાલાલ શાહ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। નમસ્કાર। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના પ્રવાસે છે। 7મી અને 8મી તારીખે દક્ષિણ ગુજરાતમાં સુરત શહેર અને નવસારી જિલ્લામાં એમનો પ્રવાસ છે। દિવ્યાંગ લોકોને એમના ફેમિલી સહિત એમને મફતમાં જે 5 કિલો અનાજ આપવાની યોજના છે એ યોજનામાં સામેલ કરવા માટે એમણે જે યોજના બનાવી છે એની શરૂઆત એ સુરતથી કરવાના છે। એમાં પણ લગભગ 1 લાખ જેટલા લાભાર્થીઓ એમાં જોડાશે અને નવસારી જિલ્લામાં વલસાડના કેટલાક ભાગ અને ડાંગના કેટલાક બહેનો જે લખપતિ દીદી તરીકે એમણે પોતે પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે એવી બહેનોનો 1 લાખ બહેનોનો કાર્યક્રમ એ વાસી બોરસીમાં નવસારી જિલ્લામાં થવાનો છે। એની વ્યવસ્થા જોવા માટે સૌ ધારાસભ્યો, સૌ આગેવાનો, સૌ સરપંચો સહિતની આજે મિટિંગ પણ બોલાવી હતી। સાથે સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલનની વાત કરી છે, કેચ ધ રેનની જે વાત કરી છે એને અમલમાં મૂકવા માટે આજે પણ આખા દેશમાં નવસારી જિલ્લો પ્રથમ ક્રમે છે અને આવનારા દિવસોમાં હજુ પણ એ ઝડપમાં વધે એમાં દરેક ખેતરમાં, દરેક ગામમાં આ જળ સંચયની યોજના લાગુ થાય એને 31 મે સુધીમાં અમે આખો જિલ્લો એમાં આ કામ પૂરું થાય એનો પ્રયત્ન કરીએ છીએ। અમે 6.5 લાખ જેટલા સ્ટ્રક્ચર આખા દેશમાં બનાવ્યા છે અને 10 લાખ સ્ટ્રક્ચર 31 મે સુધીમાં પહેલાં પૂરા કરવા છે। ત્યાર પછી પણ આ યોજના ચાલુ રહેશે, પણ વરસાદ પહેલાં યોજનામાં આટલા લોકોને જોડવાને કારણે ખૂબ મોટું પાણીની બચત એ લોકોને પણ દેખાશે। આ નેચરલ વોટરને કારણે બધા નેચરલ મિનરલ સાથે આ પાણી જ્યારે સંગ્રહ થાય છે ત્યારે જ્યારે જરૂર પડે ત્યારે એને પાછું વાપરી પણ શકાય છે, જે આજની જરૂરિયાત છે અને આવનારા દિવસોમાં જલને કારણે કોઈ સંકટ ના આવે એના માટે આજથી જ જાગવાની જરૂર છે। એના માટે અમે હાકલ કરી હતી। સૌ સરપંચ મિત્રો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના 10 સદસ્યો, ધારાસભ્યશ્રીઓ, આગેવાનો આ બધાએ એકી અવાજે આ યોજનાને ઝડપમાં આગળ વધારવા માટેની ખાતરી આપી છે। એના કારણે નવસારી જિલ્લો આખા દેશમાં પ્રથમ છે અને રહેશે એવો મને વિશ્વાસ છે।